સુરત જિલ્લામાં વરસી રહેલા માવઠાના કારણે ખેડૂતોના ડાંગર પાકને મોટી અસર. ડાંગરની ખરીદી કરતી મંડળીઓએ ડાંગર લેવાનું બંધ કર્યું. સુરતના જહાંગીરપુરા ખાતે આવેલી પુરુષોત્તમ ફાર્મ્સ મંડળી પર ડાંગર લેવાનું બંધ કરી દેવાયું. ગોડાઉન ફૂલ થઈ જતા નિર્ણય લેવામાં આવ્યો. અત્યાર સુધીમાં મંડળી પર 75,000 ગુણો ચોમાસુ ડાંગર ગુણોની આવક થઈ છે. ડાંગર પલળી જતા ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. ખેડૂતો માટે સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ થઈ રહી છે. ખેડૂતોને હવે કાપણી કરેલ ડાંગરને ક્યાં સંગ્રહ કરવો તેની મોટી મૂંઝવણ ઊભી થઈ. સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂત સમાજની માંગ ઉઠી છે. મારું નામ મનહરભાઈ પટેલ, હું પુરુષોત્તમ ફાર્મર્સના ચેરમેન તરીકે છેલ્લા 2 વર્ષથી સેવા આપું છું. હાલમાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર હવામાન ખાતા દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી, એ વરસાદની આગાહીના કારણે અમારા ઓલપાડ તાલુકાના અને 84 તાલુકાની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે ડાંગરના ઊભા પાકને અને જેમણે કાપણી કરી છે અને જેમણે ડાંગરની ગુણી ભરવાની બાકી રહી છે એવા ખેડૂતોને ઘણું મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે. ખાસ કરીને અમારા સભ્ય મંડળીની વાત કરું તો અમારા સાયન્સ સેન્ટર પર ગઈકાલ સુધીમાં 43,471 ગુણીની આવક થઈ છે. જહાંગીરપુરા 74,971 અને ઓલપાડ 1,37,000 ગુણીની આવક થવા પામી છે. એટલે દરેક સેન્ટર પર લગભગ અમારા ઓલપાડ સેન્ટર પર 20,000 ગુણી, સાયા પર લગભગ 9,000 અને જહાંગીરપુરા સેન્ટર પર 10,000 ગુણીની દૈનિક ઉતારવામાં આવતી હતી. પણ ગઈકાલથી વરસાદી માહોલના કારણે હાલ પૂરતું લોકોનું ડાંગર લેવાનું મુલતવી રાખવામાં આવેલ છે. જ્યારે પણ ઉઘાડ નીકળશે અને ત્યારે સભ્ય મંડળીઓના સભાસદોનું ડાંગર લેવામાં આવશે. ખાસ કરીને હાલનું વાતાવરણ જોતાં હાલમાં કોઈ પણ ખેડૂતે પોતાનો માલ મંડળીના સેન્ટર પર લાવવો નહીં, કારણ કે મંડળીના કમ્પાઉન્ડની અંદર પણ જે કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાવાથી કાદવ કીચડ થઈ ગયો છે. જેના કારણે વાહનો ઊભી રાખવાની તથા ગોડાઉનમાં ખાલી કરવાની પણ અમને તકલીફ પડે એવું છે. એટલે ખાસ કરીને સભાસદોને વિનંતી કે જ્યાં સુધી ઉઘાડ ન નીકળે અને બીજી કોઈ જાણ ન કરવામાં આવે ત્યાં સુધી આપનો માલ આપના ઘરે સુરક્ષિત જગ્યાએ રાખવા આપને નમ્ર અપીલ છે.